નમસ્કાર. વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવિત. આજ રોજ અમે કપરાડા તાલુકાની અંદર સીડીપી મેડમને જ્યારે મળ્યા, આમ તો ઘણા સમયથી ઘણી બધી આંગણવાડીના ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો ઘણા સમયથી હતા અને સ્થાનિક લેવલ પર ઘણી બધી રજૂઆતો અમને આવી. ત્યારે આજે અમે સીડીપી મેડમને મુલાકાત કરી તો કપરાડા તાલુકાની અંદર 300થી વધુ આંગણવાડીઓ આવેલી છે, જેની અંદર ઘટક 121 જેટલી આંગણવાડીનો જે ગરમ નાસ્તો છે એ નાસ્તાનો ઓનલાઈન પેમેન્ટ ઘણી બધી બહેનોને થયેલ નથી, જેમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે સીડીપી મેડમે જણાવ્યું કે મે મહિનાની અંદર ગાંધીનગર લેવલે એમણે પણ દરખાસ્ત કરી હતી, તો એ પેન્ડિંગ જે પેમેન્ટ છે એ ગાંધીનગરથી થયેલ નથી. તો અમે જે આ પણ ઘણી બધી ચર્ચાઓ કરી, ત્યારબાદ અમને જાણવા મળ્યું કે વલસાડના તમામ અધિકારી જવાબદાર વ્યક્તિ ગાંધીનગરના જે પણ અધિકારી હોય એ સંકલનમાં લઈને જે પેમેન્ટો અટકેલું છે ઘટક 1 એ મે મહિનાથી અટકેલું એ પેમેન્ટ તાત્કાલિક ધોરણે એ પેમેન્ટ આપે એ અમારી માંગ છે. ત્યારબાદ કપરાડા તાલુકામાં એવા ઘણા બધા આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે, તો જવાબદાર વ્યક્તિઓ જે પણ સર્વે કરીને જર્જરિત હાલતના આંગણવાડી એ નોંધ કરીને એના ઉપર નવી દરખાસ્ત મંજૂર કરે અને ત્યારબાદ જે મનરેગાએ જે પણ આંગણવાડીઓ અત્યારે બનાવતા છે, નળી મધ્ય છેલ્લા 2 વર્ષથી આંગણવાડી આમ જ ખંડિત હાલતમાં છે, તે બાળકોને કોઈ ઓટલાના ઘરે બેસવાનો પરિસ્થિતિ હાલમાં છે. ત્યારબાદ માની બોરપાડા પણ એવી આંગણવાડીના પ્રશ્ન એવા તો કપરાડા તાલુકામાં ઘણા બધા આંગણવાડીના બાળકોને બેસવા માટેની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો એના ઉપર પણ જે પણ અધિકારી જિલ્લા લેવલ હોય, ગાંધી લેવલના અધિકારીઓ જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સર્વે કરીને એના ઉપર નિષ્પક્ષ રીતે તપાસ કરીને એનું નિરાકરણ લાવે એવી અમારી માંગ છે. અને મનરેગા જ્યારે પણ જે આવી કામગીરી કરે છે એ ખરેખર ઘણા વર્ષોથી નબળી કામગીરી થઈ રહી છે અને ખૂબ જ 6 મહિનામાં કામ થતું હોય, 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ પણ લગાવે છે. તો હવે પછી એના ઉપર પણ કાયદેસર અને યોગ્ય રીતે કામ કરે, નહીતર મનરેગા ઉપર પણ અમે આવનારા દિવસમાં કંઈક આંદોલનનું આયોજન કરવા માટે મજબૂર ના કરતા